જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આ ખહુરિયા કૂતરાઓ મનસુખના જે ખહુરિયા છે, મનસુખ બળાત્કારીના ખહુરિયા કૂતરાઓ, બાડિયો અને આ ઓલો કેન્સરિયો, પલાસ્તરિયો, પછી ઓલો બાયુનો દલાલ, એ જે આ પાછળથી વાર કરે, મારા ફેમિલીમાંથી વાર કરે, એટલે શું છે કે એને ક્યાં સરેન્ડર કરે. સાગર રાઠોડ તમને ન નમે, કેમ કે તમારામાં કોઈ એવી તેવડ જ નથી કે તમે મને નમાડી શકો. અને આ મનસુખ બળાત્કારી અને એનો છોકરો બુટલેકર, ભાઈ એને તમે નમાડી શકો, કેમ કે એ તો કાયદેસર એ ગુનેગાર છે ને અમે ગુનેગાર નથી. પણ હવે એ ક્યાંય વાતે પોગતો નથી તો ઓલા દારૂડિયાને મોકલો છે અને બીજો એક નવો જાગ્યો છે. એટલે આમાં શું છે કે એ નૈત નવાને ઊભા કરે અને ગમે એમ કરીને સાગર રાઠોડ સરેન્ડર કરે, પણ એ કોઈ ભૂલ ન પડે. સાગર રાઠોડ કોઈ દીધા સરેન્ડર ન કરે. તું આવ્યો તો ઓલા જીત્યા લેશની ચેનલમાં કે એવું બધું પતાવી ગયો એમ. એટલે એ સાગર રાઠોડ છે ને એ સન્માનનો ભીખો છે. તારી જેમ છે ને આવા હલકા વેડા ધંધા ન કરીએ અમે. અપમાનનો બદલો છે ને અપમાનથી જ હોય, બાકી કોઈ એ સમજૂતી કરીને એનું કોઈ સમાધાન ન હોય. અને તું આ નાલાયક વેળા કે ગમે એની ચેનલમાં વિડીયા મૂક કે ગમે એની ચેનલમાં મને પાછો પાડવા માટે વિડીયા મુકાય, પછી મારા ફેમિલીમાંથી વાર કરે, તો એમાં મારે શું ફેર પડી જાય? કેમ કે અમે તારી જેવા નાલાયકને હલકા નથી. કેમ કે તું હલકીનો છો, તારું ફેમિલીમાં એ બધા હલકીના છે, એટલે તું આ બધું કરાવશો, બધા તારા બધા પાજ્યા ઊભા કરશો. પણ એમાં મારે કાંઈ મારો ઘંટો એનો ફેર પડે, સમજણું? અને તું નીકળે આ એ કેટલું ખરાબ બોલે ઓલો બાડિયો, જેને શેલી કલોટીનો કહેવાય, હાવ હલકી કક્ષાનો માણસ કહેવાય આ વિજો બાડિયો. એટલું ખરાબ બોલે કે એને એની માએ અને એના બાપના સંસ્કાર એને બતાવી દીધા. કેમ કે આ ઓરિજિનલના પેટનો ન કહેવાય, હલકીના કહેવાય ને, આવા ફેમિલીમાંથી વાર કરીને ખરાબ વર્તન કરે. અને આ મેરિયો એક એ દલિતના પેટનો છે, એ કાંઈ આયરનો પેટનો નથી. એટલે મનસુખ બળાત્કારીએ એને ગુડિયું સખાડી છે. ઓલું કૂતરુંને કેમ ઓલું સખાડી દે શાક કે હેરી ન ભૂલે, એમાં આવડો દલિતમાં અંદર ગળીને નીકળતો જ નથી. એટલે એને શું છે કે શાક સખાડ્યું છે ને ગુડિયુંને ભેજોને બરોબરનો ખાઈ ગયો છે. એટલે આ મેરિયો દલાલ છે ને બાયુનો, એ બરોબરનો બધું ખાઈ ગયો છે ને, એટલે એ ભૂલતો જ નથી. અને એ અંદરો અંદર લગાડવાનું કરે, કેમ કે એના સમાજમાં તો નાઈટબારો મૂકેલો છે, એને કોઈ નાઈટમાં બોલાવતું નથી, એના ભાઈઓના ગામમાં નથી બોલાવતા કે આવડો હાવ હલકીનો છે. એટલે આવું છે બધું. અને આની અંદર એ વસ્તુ છે કે આ બળાત્કારીના કેટલા જે ગુંડા બે બીજા નવા ઊભા છે એના દલાલો, પણ એનાથી કોઈ મતલબ નથી. અને કદાચ દલાલ તમને એવું લાગતું હોય કે અમને કહે છે તો તમને જ કીધું છે, તમારે થાય તો માથે ઓઢી લેવાનું, એમાં કાંઈ ફેર ન પડી જાય. શું તને એમ થતું હોય મને કીધું તો તને કીધું તું, તારે એક બેન 3.5 દે થાય એ કરી લેવાનું, જે થાય એ ખીલા મારી દેવાના, બાકી ખોટા વિનાન કરવા નહીં આવવાનું. ઓલો દારૂડિયો, નવો દારૂડિયો, કાંઈ માંજે પોટલી પીને વાતો કરે, એને રિસર્ચ કરવાની ફેર ન હોય ને એમાં જીત્યા લે સારા વાતો કરે ને ફલાણા યારે વાત કરે. એટલે દારૂડિયા તમારથી કાંઈ ન થાય, ખાલી વાતો થાય. તમે સાંજે પીને સૂઈ જાઓ. કેમ કે દારૂડિયો હોય ને નશાખોરી કોઈનો નહીં, એની માનો ખાટલો ન ગણે. આ દારૂડિયા હરામીના પેટના કહેવાય. બળાત્કારી કેટલાને ઊભા કરે છે અને કેવી રીતે મને પાડવા માટે ગમે એટલી કોશિશ કરે છે, પણ ભેગું નથી થતું અને થાય નહીં ભવિષ્યમાં. કેમ કે હું એવો મજબૂત માણસ છું ને કે એ મરી જવું પડે પણ નમવું એ આપણે પાસે વાત જ ન આવે. એ ગમે એ થઈ જાય, દુનિયા થઈ જાય, પણ નમવાની વાત જ ન આવે. એ તારામાં તેવડ હોય ને એટલું બળાત્કારી તું મહેનત કરી લે, બાકી સાગર રાઠોડ સરેન્ડર ન કરે. અને તું સરેન્ડર કરી દે, એ તારા એ મને બધી ખબર છે. કેમ કે તું આવ્યો હોય તો સરેન્ડર કરવા, કે હવે તમે બધા એકબીજા સમજી જાઓ ને આમ તે અમને, એ તારે કરવું પડે, એ મારે ન કરવું પડે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.